બોલો બોલો અશ્વિનભાઈ. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. શું હાલે છે? બસ જોવો તમારી આશીર્વાદથી ધૂમ ધોકા ચાલે છે. આશીર્વાદ તો ભગવાનના. ના, હવે ના, ઈ સાચી કેટલે પ્રક્રિયા પડી ગૌચરની? પ્રક્રિયા? હમ જો આવી રીતના મામલતદાર સાહેબે હુકમ કર્યો આજે, હું ગયો તો અભિપ્રાય લેવા એનો. એટલે તમે શું પહેલેથી શું પ્રક્રિયા કરી હતી? ગૌશાળા ઊભી હતી અને હા. જમીન જે છે એ સરકારી જમીન હતી, એમાં ગૌશાળા ઊભી હતી. આપણે વાત થઈ હતી કે આ જમીનને રેગ્યુલર કરવા માટે થઈને તમે મામલતદારમાં અરજી કરી શકો. હા, તો પેલા શું કર્યું? પંચાયતમાં ઠરાવ કરાવ્યો હતો? પંચાયતમાં ઠરાવ કરાવ્યો. હા, પેલા પંચાયતમાં ઠરાવ કરાવ્યો. પછી પછી મંત્રી સાહેબને આપ્યો, મંત્રી સાહેબે આપ્યો, ટીડીઓ સાહેબને, ટીડીઓ સાહેબે આપ્યો, મામલતદાર સાહેબને. મામલતદાર સાહેબે પાછો અભિપ્રાય માટે ટીડીઓ સાહેબને આપ્યો, પાછો ટીડીઓ સાહેબે મામલતદારને આપ્યો, પાછું ટીડીઓ સાહેબ પાસે આવ્યું છે. એટલે હવે ફાઇનલ થઈ ગયું ને. જુઓ, પેલા શું થયું હોય, તમે અરજી આપી તલાટીને, પેલા ઠરાવ પસાર કર્યો તમે, તલાટીને અરજી આપી, એટલે રેગ્યુલર કરવા માટે તલાટી છે મામલતદારને મોકલે ને, એટલે મામલતદારે ખરેખર એ જમીન શેની છે, ટ્રાવર્સની છે, અભિપ્રાય આપવા પાત્ર થાય છે કે નહીં, દબાણ છે કે નહીં, એના માટે અભિપ્રાય માટે ટીડીઓને મોકલે. એટલે ટીડીઓ જે છે એને અધિકાર નથી સોંપવાનો અધિકાર તો મામલતદારને છે. એટલે ટીડીઓએ પોઝિટિવ અભિપ્રાય આપ્યો હોય કે આપવામાં કશું હરખ સરખું નથી, કંઈ વાંધો નથી, બાંધકામ ઊભું છે, આટલી જમીનમાં ઊભું છે અને આટલી સરકારી જમીન છે વગેરે. એટલે પછી મામલતદારમાં આવે, એટલે મામલતદાર હુકમ કરે ટીડીઓને કે હજી આની તપાસ કરો, અને પછી એ અભિપ્રાય આપી દીધો કે આપવા પાત્ર થાય છે. સમજાણું? એટલે હવે જંત્રીની રકમ નક્કી કરી અને તમને જમીન મળશે. મળશે ને? હા, તમને પોઝિટિવ અભિપ્રાય આપી દીધો ને. જુઓ, હા, હા. એમાં લખ્યું છે પોઝિટિવ અભિપ્રાય. એમાં સામે એક અરજદાર ઊભો થયો છે. ભલે ને ઊભો થયો, એમાં કાંઈ ન આવે. નહીં આવે ને? એનું હિત ન હોવું જોઈએ, એની જમીન ન જાતી હોવી જોઈએ. સમજાણું? નહીં, એવું કાંઈ નથી. બસ સરકારી જમીનમાં એનું હિત ન કહેવાય. આવા ડાભુરિયા તો બધે ઊભા જ હોય ગામે ગામ. સારા કામ કરવા ઊભા હોય ને નબળા કામ કરવામાં ઊભા હોય. એનું કામ જ એવું હોય, ધંધો છે. સમજાઈ ગયું. અને સાહેબ શું થયું ખબર છે? આ સાહેબે અમને એમ કીધું કે હું અભિપ્રાય સાથે તમારો સારો અભિપ્રાય લઈને હું આજે એને મળ્યો ને મામલતદાર સાહેબને. મેં કીધું સાહેબ તમે ફાઇલ તમારી મને આપો ને હું ટીડીઓ સાહેબને દઈ આવું, એટલે એ રોજ કામ કરીને તમને દઈ દઈએ. એટલે ટીડીઓ સાહેબે મને ટૂંકમાં એવું કીધું કે અમે અભિપ્રાય સારો આપી દઈએ છીએ, ગૌશાળાનું છે, બરોબર. અને તમે કે ફ્રાન્સમાં ઉપર હું જવા દઉં છું, ત્યાં તમારે કે તમારી રીતના વાતચીત કરી લેવાની છે ફ્રાન્સમાં કે ભાઈ જો આ ગૌશાળાનું છે, લેન્ડ ગ્રેબિંગ તમારે હાંકવાનું નથી, અને આમાં તમારે સારું કામ કરવાનું. મળશે તમને. મેં તમને પહેલા કીધું હતું ને કે આ જગ્યા તમને ગૌશાળાની આ પ્રમાણે પ્રક્રિયા કરો એટલે મળે. એટલે મળશે ગૌશાળાની. હા, બાંધકામ એ રેગ્યુલર થઈ જશે, કોઈ ઉપાધિ કરો માં. ટ્રસ્ટ રજીસ્ટર થયેલું હોય એટલે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. બધી એક એક પ્રક્રિયાને એક એક કાગળ સાચવજો. જેટલી પ્રક્રિયા થઈ હોય એની ઓસી સાચવજો, જે કાંઈ લેટર આવ્યો એની કોપી સાચવજો, જે કાંઈ તમે અરજી કરી એની કોપી સાચવજો. ભલે વાંધો નહીં. ક્યાં અટકો તો મને કહેજો. વાંધો નહીં સાહેબ. આવો હવે પછીના તાલીમ કેમ્પ અનુકૂળતા આવો. હવે તમારે ક્યાં જાજી ફી ભરવાની? 70% ડિસ્કાઉન્ટ વાળા થઈ ગયા તમે તો. ના મેં ભરી દીધી સાહેબ, પણ હું નહોતો આવી ગયો. ભલે ગમે ત્યારે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવવું હોય ત્યારે આવજો. ના આવી જાઓ હો સાહેબ. તમારે હવે આખી ફી નથી ભરવાની. ખબર છે? ના કદાચ આખી ભરવી પડે તો વાંધો નહીં સાહેબ. તમારે આખી ભરવાની થતી જ નથી. હવે તમારી સાથે કોઈને લાવો તો 50% ફીમાં લાવો તમારે. કાંઈ વાંધો નહીં, હાલો લેતો આવો. ભલે આવજો. ખેડૂત મિત્રો, તમારે પણ ગૌશાળાનો કાંઈ પણ પ્રશ્ન હોય, એટલે કે સરકારી જમીનમાં જો ગૌશાળા ઊભી હોય તો ઉપાધિ કરવાની જરૂર નથી. એના માટેની આખી પ્રક્રિયા છે કે પેલા પંચાયતમાં એક ઠરાવ કરવાનો હોય, ઠરાવ કરી અને તમે એને તલાટીને આપી દો, તલાટી મામલતદારને આપશે, મામલતદાર છે ટીડીઓને અભિપ્રાય તે મોકલશે. દરેક જગ્યાએ આપણે જાવું, મળવું, ટ્રસ્ટના કાગળો રજૂ કરવા, એના માટે ક્યારેક તાલીમ કેમ્પમાં આવજો. ગૌશાળા માટે આવતા હો તો તમને પૂરેપૂરો હું સપોર્ટ કરીશ. તો આ માટે તમે જેમ હું સેવાકીય પ્રવૃત્તિ કરું છું એમ તમે અબોલ જીવોની પણ સેવાકીય પ્રવૃત્તિ કરી શકો છો.